સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 31/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 17 છે. આજે આપણે વિષ્ણુના 9મા અવતાર શ્રી બલરામજી એટલે કે બલભદ્રની વાત કરવાની છે. તેઓ શેષનાગના અવતાર ગણાય છે. તેઓ અત્યંત બળવાન અને શ્રીકૃષ્ણના અનન્ય સાથી હતા. વસુદેવ અને રોહિણના પુત્ર તરીકે ગોકુળમાં ઉછરેલા અને બલરામે ધેનુ અને પ્રલંબ જેવા અસુરોનો સંહાર કર્યો હતો. તેઓ હળધારી તરીકે પણ ઓળખાય છે. બલરામજીના 2 સાધન હતા, એક ગદા અને બીજું હળ. યમુના નદીના અવિનય વખતે શિક્ષા રૂપે તેમણે જમીનને ચીરી અને યમુના નદીને બળપૂર્વક ખેંચી લાવેલા હતા. આ ચીરાને લીધે આજે યમુના નદીના ઘણી પ્રશાખાઓ જોવા મળે છે. આવી યશગાથા તેમના નામે છે. કશ્યપ ગોત્રી સંદીપની ઋષિ પાસે તેઓ શ્રીકૃષ્ણ સાથે ઉપનિષદો, વેદો, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્રો અને રાજ્યનીતિ તેમજ તર્કશાસ્ત્ર વગેરેનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો હતો. બધી કલાઓ પણ શીખ્યા હતા. આ ઉપરાંત તેઓ જન્મદાતા અને પાલક માતા પિતા બંને પ્રત્યે તેમનો આદરભાવ ઉદાહરણીય છે. શ્રી કૃષ્ણ પણ બલરામ પ્રત્યે અત્યંત આદરભાવ, પ્રેમ ભાવ દર્શાવે છે. ગાય વાછરડા ચરાવતી વખતે બલરામ થાકે ત્યારે શ્રી કૃષ્ણ તેમને પગચંપી કરતા હતા અને તાડપત્રથી પંખો નાખતા હતા. રૂક્ષ્મણી હરણ વખતે શ્રી બલરામજીની આજ્ઞાથી ભગવાન શ્રી કૃષ્ણે રૂક્મીને છોડી દીધો હતો. વધુ કાલે જય યોગેશ્વર.